ખાસ કરીને જે વરસાદ વિશેની માહિતી આપવાની છે એ પહેલાં આપને જણાવી દઉં કે હવે પવનની ઝડપ છે એમાં થોડોક વધારો થવા જઈ રહ્યો છે। અત્યારે નોર્મલ જે 18થી 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ આવતીકાલથી પવનની ઝડપમાં ધીમે ધીમે વધારો થશે અને લગભગ આવતા એક અઠવાડિયા સુધી પવનની ઝડપ છે એ 22થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। વચ્ચે વચ્ચે ક્યારેક પવનની ઝડપ 25 કરતાં પણ વધી શકે છે। બીજી તાપમાનની વાત છે તો તાપમાનમાં આમ જોવા જઈએ તો એપ્રિલ મહિનાની 9 તારીખથી સતત આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો છે, જેમાં એવરેજ 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું, પણ આવતીકાલથી ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે। જોકે તાપમાનમાં ઘટાડો થશે, અચાનક બહુ મોટો ઘટાડો નહીં હોય, રોજ 1-1 ડિગ્રી ઘટતું જશે અને આવનારા 2 થી 3 દિવસ પછી તાપમાન ઘણું બધું નીચું આવી જશે। મોટાભાગના વિસ્તારોની અંદર 40 ડિગ્રી કરતાં નીચું તાપમાન આવી જાય તેવી શક્યતાઓ છે। એટલે આવતા અઠવાડિયાની અંદર તાપમાન છે લગભગ 36થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે તાપમાનમાંથી એક રાહત મળવાની છે, આ એક મોટા સમાચાર છે। બીજી વાત કરવાની છે વરસાદની। આમ જોવા જઈએ તો વરસાદ માટે અમે ઘણા સમયથી આપણે એક આગાહી કરી હતી કે લગભગ આપણે 19-20 તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જેની અંદર હવે આપણે જોવા જઈએ તો આજે 19 તારીખ છે, આવતીકાલથી 20 તારીખથી વરસાદની શક્યતાઓ પણ છે। એની અંદર પણ જે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે। અત્યારે શ્રીલંકાના 50% જેવા વિસ્તારોને કવર કરી ચૂક્યું છે અને નૈઋત્યનું ચોમાસું આગળ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને કેરળ પાસે એક અત્યારે સિસ્ટમ છે। જો કે અમે ઘણા સમયથી કહેતા હતા કે તમિલનાડુ થઈને કેરળ આવશે ને કેરળમાંથી અરબ સાગરમાં એ સિસ્ટમ જોવા મળશે। અત્યારે કેરળના દરિયાકાંઠે અરબ સાગરની અંદર એક અપર એર સાયક્લોનિક જેવું એક સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે। ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે એટલે ગુજરાત ઉપર આ ડાયરેક્ટ આવવાની નથી, છતાં પણ આની અસર છે એ ગુજરાતમાં જોવા મળશે ને એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ હશે, જેમાં લગભગ આવતીકાલે 20 તારીખથી લઈ અને 27-28 તારીખ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે।